જય માતાજી, રામ રામ, સીતારામ. આમાં એના બે ત્રણ દેહનો હોય ભાઈ, જરાક આપણે વાંસી સંભળાવીએ તમને, જેને કોઈને જવું હોય ને. આમાં એક સ્લો વાક્ય છે. સ્લો વાક્યમાં સીધી રોજગારી, નોકરી દાતાઓ સાથે સીધો કરાર, સત્તાવાર રોજગાર, લાંબા ગાળાના અને વિશ્વસનીય, માત્ર 20 વર્ષથી 41 વર્ષ ચાલે. નીચેના પુરુષ ઉમેદવાર માટે ખાલી જગ્યાઓ 20 જણા પુરુષ જ હાલે આમાં ભાઈ. સીટો અને એસેસરીનું ઉત્પાદન, ઓટો ફેક્ટરીમાં નોકરી. ફેક્ટરીમાં વિવિધ સ્થિતિઓ છે. સીટોના ઉત્પાદનની પ્રક્રિયા મેટલ ફ્રેમ્સની સંપૂર્ણ 15 સીટો સુધી જાય છે. હોદ્દા સમાવેશ થાય છે થ્રેડિંગ, કેબલ, વીજળી, સીટ, હીટિંગ, સુશોભન, પ્લાસ્ટિક ભાગો, હેડ રેસ્ટોરન્ટ, ઇન્સ્ટોલ કરવા માટે માણસો જોઈએ ભાઈ. પછી આમાં દસ્તાવેજો પ્રકાર ડી વિઝા મેળવવાનો, જેના આધારે આગમન પર 2 વર્ષ માટે સ્થાયી નિવાસ પરમિટ મેળવવા માટે, એટલે 2 વર્ષની વિઝા આપે ભાઈ આમાં. પછી પગાર છે, આપણે અંગ્રેજી બહુ નહીં આવડે, EURO 1000 ન્યૂનતમ, પરંતુ સામાન્ય રીતે 1000 થી 1200, 1200 અને 1400 સુધી શરૂઆત સરળતાથી મળે છે. પહેલે મહિને 1000 રૂપિયા આપીએ, બીજે મહિને એને કે બીજે મહિને છે ને 1200 આપે, ત્રીજે મહિને 1400 આપે, એટલે 1400 એટલે 1 લાખ ને મારા હિસાબથી 25-30 હજાર આપણા થાય. એ ખાલી 8 કલાકના. પછી એમાં 3 શિપ હોય, ગમે એ શિપમાં તમને મોકલી શકે. ઓવર ટાઈમ હે, પરંતુ હંમેશા એમ્પ્લોયર દ્વારા નક્કી કરવામાં આવે, એટલે એમાં 3 પારી બધે કંપનીમાં, ગમે એ પારીમાં તમને રાખી શકે. આવાસ પ્રકારની મકાનોનો ઉપલબ્ધતા આધાર પૂરો, એટલે 180 રૂપિયા સુધી તમને ભાડું આપે એ, અને અથવા તો મકાન ત્યાં હોય ત્યાં 180 રૂપિયા એ તમારે કાપવાની આપે તમને, એને આપે. આમાં વરે ઓલો દેશી મોબાઈલ છે ને બંધ થઈ જાય પાછો આમાં. અને એમાં સુકવણી, સ્લોવાકિયા, કાર, સીટ અને એસેસરીઝનું ઉત્પાદન. કુલ INR9L એટલે વિઝા નામ છે. નિશ્ચય સમાવેશ, શોર્ટિંગ, પ્રકાશની મુલાકાતની તૈયારી, માત્ર મંત્રાલય તરફથી વર્ક પરમિટના દસ્તાવેજની પ્રક્રિયા, અને ભારત અને એમ્બેસી સાથે વિઝા, એપાર્ટમેન્ટ વિઝા, સબમર્સિન સહાય અને આરોગ્ય વીમો, એમ્બેસી ફી, એ બધું એ આપે. પછી આમાં રૂપિયા છે ને, નોંધણી પ્રકારમાં રૂપિયા છે 5000 યુરો એટલે 5 લાખ જેવું થાય. અને પછી વિઝા પછી 5 લાખ પાછા, એટલે ટોટલ આમાં 9 લાખ રૂપિયા આમ 10,000 યુરો છે. તો કોઈને જવું હોય ને તો ભાઈ એ છે સ્લોવાકિયાનું કામ. પછી એક રોમાનિયા છે. રોમાનિયા યુરોપ માટે તાત્કાલિક માર્ગ, સામાન્ય શ્રમ, સફાઈ, જોબ પોઝિશન નંબર 25 પેજ, અને ભારતીય રસોયા કરી અને તંદુરસ્તીને ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ, જોબ પોઝિશન નંબર 5 પેજ, એટલે આમાં રસોયા જોઈએ ભાઈ. પછી MALE, એમાં આપણે નથી ખબર પડતી કાવાનું ગુજરાતી થતું હોય, તમે કરી લીજો MALE. પછી 3 ટીટ ક્લિનિંગ ને 100, એમાં તો આપણે વાંચતા નથી આવડતું. ઉંમર છે 21 થી 40 વર્ષ. ડ્યુટી આવાસ 8 કલાક દિવસના, 26 દિવસનો મહિનો. પગાર છે 740 યુરો મહિનાનો. ખોરાક ભારતીય રસોઈયાની પોસ્ટ માટે એમ્પ્લોયર દ્વારા પ્રદાન કરવામાં આવે. રસોઈયો જોઈએ એટલે. હેલ્પર પદ માટેની નોકરી પર એક ભોજન આપવામાં આવશે. આમાં 1 ટાઈમ જમવાનું આવશે એવું લખેલું. સમય જતાં અલગ રોમાનિયા શ્રમ કાયદા અને કંપનીની નીતિ અનુસાર રહેઠાણ કંપની દ્વારા આપવામાં આવશે. પરિવહન કંપની દ્વારા પ્રદાન કરવામાં આવે, એટલે કંપની આપશે.
અડાવરું ક્યાંય જવું હોય ને તો આરોગ્ય તબીબી વીમો કંપની દ્વારા પ્રદાન કરવામાં આવશે. કંઈ બીમાર થાય ને વીમો પણ આપણો કંપની ભરશે. પછી આમાં 3.5 થી 4 મહિના તમારે ગણવાના 7 મહિના લાગે ભાઈ. આમાં છે ને હવે વાર લાગે. હા કહેવાય ને કે વિઝાના કુલ પ્રક્રિયા સમય છે ને તમારે 5-7 મહિના જ ગણવાના. વર્ક પરમિટ 3 થી 4 મહિનામાં આવશે. વર્ક પરમિટ છે ને એ 3-4 મહિનામાં આવી જાય ભાઈ. વર્ક પરમિટ પછી એમ્બેસીની ઇન્ટરવ્યૂ માટે 50 થી 2 મહિના એપાર્ટમેન્ટ 1.5 થી 2 મહિના એપોલાઇન આવે. રોમાનિયા એમ્બેસી ખાતે મુલાકાત. રોમાનિયન એમ્બેસી ખાતે મુલાકાત એટલે એમ્બેસીની અહીંની એની ઓફિસ હોય ને ત્યાં આપણે જવું પડશે ભાઈ. એમ્બેસી ઇન્ટરવ્યૂ પછી પસંદગીને વિઝા મળે છે લગભગ 15 થી 20 દિવસ. વિઝા પછી ઉમેદવારે એર ટિકિટ ખરીદવાની આવશ્યક છે. આમાં એર ટિકિટ આપણી માથે. જરૂરી દસ્તાવેજીકરણ અને કૌશલ્ય સંબંધિત શ્રેણીનું સારું જ્ઞાન, સારી બોલતી અંગ્રેજી, સમ્રાટ વ્યક્તિ, શારીરિક રીતે ફિટ, પોલીસ રિપોર્ટ પ્રમાણપત્ર એટલે પીસીસી, મેડિકલ ફિટનેસ એટલે મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર એટલે મેડિકલનું એને મેડિકલનો આપણે ચેક કરાવવું ભાઈ અમને કાંઈ રોગ નથી. સેકન્ડ પાસપોર્ટ એટલે તો આ પાસપોર્ટ જે યુરોપિયન પાસે પાસ સીવી સંબંધિત શ્રેણીમાં ઓછામાં ઓછા 2 વર્ષ કાર્ય અનુભવ પ્રમાણપત્ર, સફેદ પૃષ્ઠભૂમિ ફોટો 35-45 કદ, વિડીયો, સૌ પરિચય, પારિવારિક પૃષ્ઠભૂમિ, કામનો અનુભવ, કુલ ચૂકવણી 55 યુરો છે એટલે આમાં ભાઈ 5 લાખ જ છે. આમાં યુરો ખર્ચ 5 લાખ. 1 લીગ ચૂકવણી એડવાન્સ 1000 US યુરો એટલે વર્ક પરમિટ પછી 2G ચૂકવણી એટલે 1500 યુરો. વિઝા પછી સહેલી અને સંપૂર્ણ ચૂકવણી 3000 એટલે આમાં ટોટલ છે ને 5.5 લાખ એ છે. સબમિશન ફ્રી એમ્બેસી EVS ફી, વિઝા ફી 350 કિંમતમાં સામેલ નથી. એર ટિકિટ રોમાનિયા માટે એક માર્ગ ઉમેદવાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે એક સાઈડની ટિકિટ આપશે જવાની, આવવાની ન હોય પછી તમે જાજુ રહ્યો તો આવવાની આપે. જો એમ્બેસી ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોની પસંદગી કરવામાં ન આવે તો 250 યુરો એડવાન્સ પરત કરવામાં આવશે અને 750 નોન રિફંડ પાત્ર હશે. જો ઉમેદવારો ઇન્ટરવ્યૂમાં બોલશે નહીં તો તેઓ ખર્ચ ઉઠાવવો પડશે એટલે તમે બોલો નહીં તો એવું થાય. પછી છે રશિયન ટ્રક ડ્રાઈવર માત્ર ભારતીય. પ્રક્રિયા સમય છે 2 થી 4 મહિના. 2-4 મહિના કે ને તમારે 5 મહિના ગણવાના. પગાર છે $1000 ક્રૂડ શેક ચૂકવણી, ટિકિટ સાથે 5L ચૂકવણી યોજના, પસંદગી પર દસ્તાવેજ સાથે 1000 યુરો એટલે વર્ક પરમિટ 1000 ને વિઝા પછી 3. આમાંય ભાઈ 5 લાખ છે કોઈને જવું હોય તો કે ને કોઈને જવું હોય તો. પછી જે આ વિઝા આવ્યું ને એ હું તમને બતાવું. આમાં ઘણા દેહની આવ્યું. તમને વાંચતા આવડતી હોય ને તો જોઈ લીજો મારું ભાઈ. આ વિઝા હોય હજી જે દેહની આવ્યું ને એ તમને સંભળાવ્યું. આમાં આપણે તો વાંચતા ના આવડે. તમને કોઈને આવડતું હોય ને ટપ્પો પડે તો વાંચજો. પછી ક્યાં દેહની હોય ને એ તમને કહી દઈએ. દીપડો વાંચતા આવડી ક્યાં દેહની હોય વાંચવા આવ્યો ભાઈ. આજે શનિવાર છે ને એટલે હા ક્યાં દેહની હે દેહનું નામ હે ક્રોસિયો છે. હા ક્રોશિયાની વર્ક વિઝા આવેલી હોય. પછી બલ્ગેરિયાની વર્ક વિઝા આવેલી હોય. એ બધા હું તમને બતાવતો હતો ને. બલ્ગેરિયા પછી પછી બલ્ગેરિયાની કેટલી હોય 7-8 બલ્ગેરિયાની વિઝા આવી. પછી રોમાનિયાની કેટલી રોમાનિયાની 6 રોમાનિયાની હે. ક્રોશિયાની કેટલી 1 ને 2 ક્રોશિયાની 2 આવી ભાઈ.
બલ્ગેરિયા 1, બલ્ગેરિયામાં 1 છે, ક્રોશિયામાં 3 ને ઓલી 6. બલ્ગેરિયાની 6. બલ્ગેરિયામાં ભાઈ 6 છે, એટલે 12 જણા આવી છે. એટલે જેને જવું હોય ને એને બધાને એની અંદર ઓલી નાખીએ આપણી. આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને મોબાઈલ નંબર છે 9852 05390. જવું હોય એ જ મારા ભાઈ ફોન કરજો. પછી આપણે ઓલું કેનેડાનું કાલ કીધું ને એમાં જરાક સોખવટ કરીએ, અને રોગા હાવ અણી ન કાઢતા, મફત જવાનું નથી કંઈ. ત્યાં $US પગાર ત્યાં હે, કેટલો? $7,000 હે. આપણને ઈ સરદારજી પગાર આપે $7,000, એમાંથી 30% કપાય કેનેડાની ટેક્સ કપાય. એટલે સમજી લીજો 2 લાખ રૂપિયા જેવું ટેક્સ કપાય. અને ઈ $US હે ને, $1,000 $84,000 થાય. એટલે આપણે અહીં 4 લાખ ને આજુબાજુ એનો પગાર જડે, 4,11,000 થાય, 30% કાપે. એટલે આપણે તો 4માં ઓછો કહી દઈએ. એટલે જેને જવું હોય ને એ ફોન કરજો. પછી એમાં સોખવટ હાવ કરાય એમ નથી. જેને જવું હોય ને એમ 25નો ખર્ચો આવે. કેટલાનો? 25નો. પણ અડધો એ ભોગવે સરદારજીને, અડધા આપણને. અમે કારણ કે 25 છે એટલે 25માં તમારે સમજી જવાનું, 12.5 એ ભોગવે ને 12.5 આપણને. અને એમાં 40,000 આપણને પહેલાં ભરવાના. એના કે 40,000 જ પહેલાં ભરવાના. 40,000 રૂપિયા છે ને, એમાં એવું છે કે ભાઈ કદાચ કેનેડાની એમ્બેસીની ઓફિસમાં અથવા આપણી ભારત સરકારની એમ્બેસીની ઓફિસમાં કાગળિયામાં કંઈ વાંધો આવે અથવા પીસીસી ના આવે તો તમારા 40,000 જાય. પછી જે 12 છે ને એ 12 તમારા ન જાય, એ મારી ગેરંટી. વિઝા, એગ્રીમેન્ટ, એર ટિકિટ, વીમો બધું આવે જાય. એ બધું આપણે ચેક કરાવી લઈએ ઓનલાઈન. અને એમાં ભારત સરકારના, કેનેડા સરકારના સહી સિક્કા હોય એ પછી જ દેવાના છે, એ પહેલાં દેવાના નથી. અને એમાં 4 લાખ પગાર ને 2 વર્ષની વિઝા. પછી લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. અને એમાં 25નો ખર્ચો આવે. 25માં તમે સમજી જાય તો કેટલાનો ખર્ચો આવે. અડધા એ ભોગવે ને અડધા આપણને પણ એ બધોય ખર્ચો પહેલાંથી જ ભોગવે. એ પછી આપણને વિઝા, એર ટિકિટ, વીમો બધું આવે જાય ને તાર ભરવાના હે 12. અને 40,000 આપણે પહેલાં ભરવાના. જેની મારા 40 હોય ને જાજો. પછી એક મારા હારો હોય ને એના આપણે ભરી દીધા. પછી એનું આપણે બધું જોઈ આવ્યા. કેનેડામાં એક ભાઈને મોકલો તો ત્યાં બધું જોઈ આવ્યો. એ તો પાછો ત્યાં એવા હાટું કહી આવ્યો કે ભાઈ એ ન મોકલે તો હું મોકલી દે. એવો સારો માણસ ગયો હતો. એટલે ઓલે કીધું કે ના ભાઈ એ તો જે મોકલતા એ જ મોકલે ને એ મોકલશે. સરદારજીની ફેક્ટરીએ જઈને એક ભાઈને મોકલ્યા હતા. અહીં આપણા ઘણા ફોન કરે એટલે એ તો ફોન જ ન કરતા. તમને કોઈને સરનામું નહીં આપીએ, કાંઈ નહીં આપીએ, નંબર નહીં આપીએ. ઘણા અહીં ફોન કરે કે હમણાં વરે અમારી મોહી કેનેડા હે, મારી બીન કેનેડા હે, મારા કાકાનો છોકરો કેનેડા હે, ત્યાંનું બધું સરનામું લાવો અમે જોઈ આવીએ. તમારે જવું હોય જાજો, ન જવું હોય કંઈ નહીં. કારણ કે એ બધાને એવા હાટું જ કે આ અમે અહીંથી મોકલીએ, એને અમે અહીંથી મોકલીએ. એટલે એવા હાટું જ એ બધા આવે ને ફોન કરે. એટલે એ કોઈ નંબર દેશું નહીં. કારણ કે એક આપણે અમરેલી બાજુનો હોય પટેલીઓ, એને આ તપાસ કરવા ક્યાં તો. એટલે એ ત્યાં જઈને ગયો ને તપાસ કરવા. ને પછી એ કે હું માણસ કે મોકલું, રામભાઈ ન મોકલે 40 જણા. કારણ કે આમે તો રૂપિયા જડતા જ ગમે 8 નાખે ને. આ બધા એવા હાટું જ ફોન કરે કે મારો કેનેડા મોહીનો છોકરો હોય, લોકો મારી બીન છે ને મારી કાકી છે. તમારી કાકીની બીન હોય તો તમે એ ગાય તમે વયા જાઓ, અહીંથી ન જાતા. ન હોય એ જાજો. એને એ ફોન ન કરતા. જેને સરનામું જોતું હોય અને ભરવું હોય તો આપજો, ન ભરવું હોય ન આપતા. આપણે કંઈ ખાઈ નથી જવા. અને જાય તો તમારા 40,000 જાય, એથી વધારે ન જાય કાંઈ. કદાચ નપાસ થાવ તો જાય. અને એ તો પછી જાય ક્યાંક આપણે પગાર લેવા જવું હોય 3.5-4 લાખ તો જાય. પછી એમ ખાવા પીવાનું રહેવાનું બધું એની માથે. આપણો મોબાઈલ નંબર 9852 05390. અને એમાં જવાનું ઉંમર છે 18 વર્ષથી 18, 20થી 50 સુધી હાલે. અને એમાં તમારો કંઈ બીજા રૂપિયા ન જાય. 40,000ની ગેરંટીની, બાકી આપણે ગેરંટી 12 ન જાય. એટલે 100 ને જ 1200 પછી કહો ને કાં 1200નું કહે ને 12,000નું કહે ને એ સમજી લેજો. એમ વધારે કહેવાય ને તેને ના પાડી કે ભાઈ તમે આમ જાહેર મીડિયામાં ન બોલતા. કારણ કે આપણે જાહેરમાં બોલીએ એટલે એને પંજાબમાં સરકાર હે બીજી એટલે એને નડે, અથવા એ કે કેનેડામાં નડે. એમને મેં તો કાંઈ વાંધો નહીં, આપણે કંઈ નડે નહીં, કે આપણે કોઈને ખાઈ નથી જવું. એટલે આપણે ખુલ્લે આમ બોલીએ. પણ એ કે તમે
આમ કહેજો એટલે એ હાટ હું કાલે નહોતો બોલ્યો પણ આમાં ઘણા ફોન કરીને આપણે આંધરીને કરી નાખે 40,000 ને જવાનું 40,000 મુંબઈ જવાય તમે 40,000 રૂપિયા લઈને મુંબઈ 5-7 દી રોકાવ ને દિલ્હી રોકાવ નેવીરા થઈ જાય તો 40,000 કંઈ કેનેડા નથી જવાતું ત્યાં 25માં જવાય એટલે એવું હે ભાઈ ને એ કોઈ ફોન ન કરતા એવા અને આ સરનામા હાટું કોઈ ન કરતા આપણી ઉપર ને ભગવાન ઉપર વિશ્વાસ હોય તો તમે ફોન કરજો ને જાજો આપણે કોઈને ધરાર જોતા નથી દબાવીને કોઈને મોકલવા નથી 40 માણસો જોઈએ ને 40 માણસો આપણે મોકલી દઈએ અને એને ઘરે પંજાબી જઈ આવ્યા એનું કોઈ ત્યાં રહેતું નથી એનો બંગલો હોય પંજાબમાં એની ઓફિસ છે ત્યાં માણસો હોય ત્યાં આપણે એક મિલિટરીવાળાને મોકલ્યો હતો આપણે ત્યાં મિલિટરીવાળો ભાઈબંધ છે ને 2 દી રોકાઈ ગયો પહેલાં તમને બધાને ખબર હોય તો અર્જુન ઘોડો જોવા આવ્યા હતા ને એમાં એ હતો ને અહીં રોકાણા હતા એને વરસ થઈ ગયા 1.5-2 વર્ષ મારા જ નાનો ભાઈ ત્યાં હે ને આ મિલિટરીવાળાને ઘરે જઈ આવ્યો ને રોકાઈ આવ્યો 6-7 મહિના પહેલાં ત્યાં ગયો હતો એટલે મિલિટરીવાળાને આપણે કીધું હતું એટલે એ જોઈ આવ્યો એટલે એ કંઈ પૈસા મેં એને કીધું કે ભાઈ તમે જોઈ આવો નકર એ તો આ 10-12 દી થયા ને સરદારજી મને કહેતો હતો પણ હું ભરું હું નહોતો કરતો કારણ કે આમાં તો ઘણાય ખાઈ જવાવાળા આપણે અહીં પોરબંદરમાં ઘણા છે 7-7 કરોડ ખાઈ ગયા સમાચાર આવે તમને ખબર હે તો આપણે તો ઓળખો તમે આપણે અહીં કંઈ ઓફિસ નથી બંધ કરીને ભાગી જાય આ કરોડું ઘોડા હે ત્યાં ઊભા ત્યાં બેઠા આમાં ન તો એસી કે ને તો ખુડોછી દાદા જણ આવે તો ખુડોછી ગોતે આવીએ ઘેરથી એટલે મારભાઈ જેને જવું હોય ને એ જ ફોન કરજો ને રોગા કોઈ આ 40,000 વાળા ફોન ન કરતા એમ 40,000 રૂપિયા પહેલાં ભરવાના હે બાકી પછી બહાર ભરવાના હે પછી અણી કાઢી નાખે એક દીમાં ત્યાં ફોન આવે ત્યાં ફોન આપણે વાત ન કરી શકીએ થાકી જાય ભાઈ જેને જવું હોય ને એ કહેજો જે માતાજીને બપોરે કોઈ આવતાય નહીં 12-1 વાગ્યા પછીથી 4 વાગ્યા લગન ફોન ન કરતા હું ઉપાડતો ને રિંગ બંધ કરે ને હું જા આ રિંગ તો એવા હાટું હું ચાલુ રાખા કે ભાઈ આપણે ઉઠે ને કોકને ફોન કરવા જાય નકર તો પહેલાં તો હું સ્વિચ ઓફ જ કરી દેતો મોબાઈલ બંધ જ કરી દેતો પણ પછી આ જૂનો મોબાઈલ છે ને એ સ્વિચ ઓફ કરાતા પાછો ખુલતો ને જે વિડીયો ઉતારવાનો એપલ છે એ આપણને આવડતો નથી કોકને ફોન કરવો હોય તો એમાં ટપ્પો નથી પડતો અને કોકનો આવે તો એ ક્યારેક ઉપાડતા નથી આવડતો એટલી તકલીફ એ છે એટલે ઓલો ફોન છે એને બંધ કરી દા પાછો સ્વિચ ઓફ થઈ જાય તો ખુલતો નથી નકર તો સ્વિચ ઓફ કરીને જ હુવે જા પણ પછી આપણે આ કોકને રીંગો આવે ને એટલે ઉઠે ને પાછા આપણે ફોન કરીએ સાંભળેથી હું કરાય હું કંઈ નથી કે નથી કરતો એ અને ઘણા એમ કહે કે રામભાઈ કોમેન્ટ કેવા હાથ બંધ કરી દી કોમેન્ટ એવા હાટું કરી દીધી આમ ઓલા મીઠા દુશ્મન હોય ને એ ઓલી આઈડીયું બનાવે ડુપ્લિકેટ અને પછી મન પડે એને જવું ન હોય ખોટી કોમેન્ટો લખ્યા રાખે એટલે હું મોબાઈલ નંબર આપે ને આપણે મોબાઈલ નંબર દઈએ ને તો આમ જાહેરમાં મીડિયામાં એવા કોઈ ન દઈએ કારણ કે આપણે એક જ દઈએ આ વિડીયામાં નંબર અને જેને કામ હોય ને એના નંબર સરનામું તરત આવી જાય આમાં કારણ કે ખોટીના હે ને જે હલકીના હોય તો કોમેન્ટ કર્યા રાખે ખોટી એને જવું ન હોય ને કાંઈ ન કરવું હોય આપણે ઘણાય છે અહીં શકુનિયમ મથરામાં હે એ ખોટીઓ લખ્યા રાખે એટલે સાચા માણાને બી આવે ગરીબને એટલે કોમેન્ટ બંધ છે ને એ કોમેન્ટ એવા જ બંધ રાખીને સરનામું ન હોય એમાં આવે સરનામું આવે ને પછી તો પેલી નહીં ગમે એ લખે તો આપણે એને ગોતે લઈએ એને આપણે ગોતે લઈએ વલકીના હોય હાંભા ના આવે એ તો શેટાથી વાતું કરે એમ કે શેટાથી બાકી તો હાંભા આવે તો મામાને હાંડિયા નજરે દેખાઈ જાય કારણ કે આપણે કોઈને ખાઈ નથી જવું કે ખોટું નથી કરવું અને આપણે પાછી કોમેન્ટ વાંચતા નથી આવડતી અંગ્રેજીમાં હોય અને અંગ્રેજીમાં પછી મન પડે એવી કોમેન્ટો કરે અને એ પાછું સરનામું ન ચડે ને ખદી આ દીપડે બંધ કરી દીધું કારણ કે હું દીપને બરકા કે ભાઈ આ કોમેન્ટ વાંચ દે તો આમાં કામ હોય એટલે એની પછી એ બંધ જ કરી દઈએ એટલે જય માતાજી મારા ભાઈ આપણે કંઈ ખાઈ જવાની કોઈની કંઈ જરૂર નથી જેને વિશ્વાસ હોય એ જ જાજો ને કહેજો ને ખોટા ફોન જ ન કરતા જેની પાસે બહાર ને ચાલી હોય ને એ જ કરજો અને એ કામ કરો હોય તો કામ ન કરવું હોય ને તો મારા ભાઈ જાતા જ નહીં ઇઝરાયલમાં દીવો બાર દીધો ને અહીં બાર દીધો એની એ જ શરત રાખી કે ભાઈ માણસો આવી ને ભાઈ કામ કરવા જોઈએ ન કરી કે મારે આ જબરજસ્ત ખોટ જાય કે હું મરાઈ જાઉં એટલે જેને કામ કરવાની હોય ને ત્રેવડ એ જ જાયજો ટાઈમથી ત્યાં તો કે આ 10-20 કિલાની બોક્સ ઉપાડીને ગાડી ભરવાની તો એ ભરવી પડે એ કહે કે આ પટ્ટે ઊભું પડે તો પટ્ટે જેટલા સફરજન આવતા હોય ને એટલાને બોક્સ ભરવા જ પડે તમે કહો કે હું ફાંકી ખાઈ લા ચા પીએલા અહીં કરાક મૂતરવા જાય ના હાલ ન્યાય પટ્ટો ચાલુ થયો એટલે 20 હારે એક જ જાય 20 કે 25 જણા કામ કરતા નહીં પટ્ટો તમારે હાટું બંધ ન થાય એ 4 કલાક 2 કલાક કે 3 કલાક એક જ ધારો પટ્ટો હાલે ને તો ત્યાં લગે તમારે ત્યાં એ બોક્સ ભરવા જ પડે અને બોક્સ ઉપાડવાની કે ત્યાં ઉપાડવા પડે એટલે આવા રમી હોય ને એ કોઈ ફોન ન કરતા ને જાતા આમાં ભણેલની કાંઈ જરૂર નથી પછી ભણેલની ત્યાં જરૂર છે પણ ભણેલ ન જ આવી હરત જેટલા અભણ જ આવી હર ન ભણેલ હોય
કારણ કે ભણેલું એને તો કોમ્પ્યુટર વાળો જોઈએ, ફોર વ્હીલનો ડ્રાઈવર જોઈએ ને ખટારાનો ડ્રાઈવર જોઈએ, એના પગાર એવા આપે. પણ આ કોમ્પ્યુટર વાળાને ને ન જતા, કારણ કે પરબારું તમને ગા ભેરું કોમ્પ્યુટર ન દે દે, કાલે આ તું કોમ્પ્યુટરમાં હાક અને તું મજા આવે એમ કર. એટલે કોમ્પ્યુટર વાળા એવા હે ને એ ત્યાં પછી તમે ગા ને તમને તમારી કિસ્મત હોય ને તમે સારી રીતે રહ્યો ને એણી ફાવે ને એનું કામ કરો તો તમને રાખે ને એમ પગારી ઘણો કાપે. ફોર વ્હીલમાં એવો આપે ડ્રાઈવર, ગાડીનો ડ્રાઈવર બધાયથી જાજો પગાર આપે એમાં. પણ ગાડીનો ડ્રાઈવર તમારે એ ભારત થાય ને એવડું કેનેડા હે. ગાડી લઈને જાવું એમાં બહુ વહેમો હોય. ત્યાં ઓછામાં ઓછા એવા ના કે 15,000 કિલોમીટર એ કે ગાડી લઈને જવું પડે આમાં. એપલની ગાડી હોય ને એટલે એપલ એટલે સફરજન, આપણે સફરજન જ કહીએ ને આપણે અહીં સફરજન જ છે બધાય, એટલે ઠેકે પડીએ. એટલે મારા ભાઈ જેને જવું હોય ફોન કરજો ને, કંઈ 40 માણસ જોઈએ, કંઈ કરોડું માણસ નથી જોતા. અને એમાં હવને પહેલાં પૈસા મેં ભરી દીધા, કારણ કે મારા હારાના જ ભર્યા, એટલે આપણે કંઈ ટેન્શન નહીં. એને કે એના જ ભર્યા. અને હજી આમાં ઘણા ફોન કરે, 40,000 વાળા હાટું થઈને એમ કે 40,000 કેનેડામાં જવાય, 40,000 કેનેડા ન જવાય. કોઈથી ફોન જ ન કરતા, એ નોંધ લેજો ખાસ કરી. અને સવારને સાંજે કોઈને આવવું હોય ને તો રૂબરૂ આવજો ને, તમારા રૂપિયાનો જ એ ગેરંટી કે 40,000 છે ને એ કદાચ વાં એમ્બેસીની ઓફિસમાં કે આપણી એમ્બેસીની ઓફિસમાં અથવા તમારા કાગળિયામાં વાંધો આવે ને તો જાય. અને પહેલાં તો એ કાગળિયા માગે, વિડીયો આખો જોઈને પછી ફોન કરજો. આ તો નંબર આવે એટલે ધડ દેખીને ફોન કરી લે, ના ના વિડીયોમાં નંબર ઉતા, વિડીયોમાં નંબર આપ્યા એટલે તમે પહેલાં જોવો તો ખરી ક્યાં દેહમાં જાવું, કાં જાવું, આખું સાંભળો. તમે ફોન કરો તો હું એ જ બોલી, રૂબરૂ આવું તો એ જ બોલી, અને વિડીયો જોવો વિડીયોમાં એ જ બોલાવું. આમ કંઈ મારા ઘરના કાયદા નથી બોલતો. આમાં કાલે જરાક ઉલટું થઈ ગયું હતું, 5 લાખ પગાર આપે. આપણે એમ કે $1,000ના 1,000 રૂપિયા ભાવી છે. પછી મિત્તલબેને કીધું કે આ 84,000 છે, આમાં થોડુંક બફાણું ને કીધું ફેરવી નાખ્યું. કોઈને જવું એને કીધું ભાઈ 4 લાખે 5 લાખ પગાર નથી, ક્યાં આપણે એને પગાર આપી દીધો. એટલે એવું આપણે નથી ભણેલી, એટલે આમ થોડુંક અવરાહવરું થઈ જાય. મને એમ કહે લાખ રૂપિયા $ના થતા હે, તો કે ના ના $ના હે ને 84,000 રૂપિયા થાય. એ તમારે જોવું હોય જોઈ લીજો ને, હગાવાલા હોય ને એને પૂછી લીજો કેનેડામાં ટેક્સ કેટલો કાપે. 30% કાપે ને અમુક જગ્યાએ 40% કાપે. ઊંચો પગાર હોય ને સારી નોકરી હોય ને તો 40% કાપે, અને આવી લેબરની મજૂરી હોય એમ 30% કેનેડાનો કાયદો હોય. એટલે એ તો એના માલિક જ આપી દેતા હોય, કે આપણા ન કાપે, એ તો એને સામે પગાર વધારે આપી દેતા હોય. શ્રમ કારીગર હોય ને, નાના માણસો હોય ને, જે ખેતીવાડીને આરે લાગેલા હોય ને એના 30% છે, બાકી 40% છે. તમને કોમ્પ્યુટર આવડતું હોય, ગાડીનો ડ્રાઈવર હોય ને ઊંચા પગાર હોય તો એમ 40% કમિશન. એટલે ત્યાંનો ટેક્સ છે સરકારનો. પછી આપણે ત્યાં ગા ને આપણા હગાન ભાઈબંધુ દોસ્તાર હોય ને, પછી કુટુંબ જેવા કોઈ નથી ને, કોઈને જે સરનામા હાટું નંબર જોતા હોય ને ફોન જ ન કરતા, એવા જાજા ફોન કરે. અને આપણા ઘણા કેનેડા છે, એટલે એ તો ફોન જ ન કરતા, કોઈને સરનામ નહીં આપીએ. તમને વિશ્વાસ હોય ને જવું હોય ઠીક, ના જવું હોય તમારે ઘેર રહીજો. જય માતાજી. બીજું શું ભાઈ?